હું છું લુબના। મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મોટો નિર્ણય। દ્વારકાને કેન્દ્રીય કેબિનેટે આપી છે મોટી ભેટ। રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે। દ્વારકાથી કાનાલુ સુધીની રેલવે લાઇન 1457 કરોડના ખર્ચે રેલ લાઇનનું ડબલિંગ થશે। શ્રદ્ધાળુઓ તથા ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે। હાલ રાજકોટથી કાનાલુ સુધી ચાલી રહ્યું છે ડબલિંગ। અમદાવાદ રાજકોટ રેલ લાઇનનું ડબલિંગ થઈ રહ્યું છે। તો દ્વારકાથી કાનાલુસનો રૂટ ડબલિંગ થતા અમદાવાદથી દ્વારકા સુધી રેલવે લાઇન ડબલ ટ્રેક થઈ જશે। તો મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મહત્વનો નિર્ણય। द्वारका जी से कानालूस की डबलिंग का दिस इज अ 159 किलोमीटर सेक्शन गुजरात का। आप देवभूमि द्वारका अगर ये देखें, इसके आगे वाले मैप में दिखाता हूँ। हाँ, बेसिकली अगर आप देखें अहमदाबाद राजकोट और राजकोट से द्वारका, ये वन ऑफ द मेजर आर्टरीज ऑफ गुजरात रेलवे नेटवर्क है। હવે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની। ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત જોવા મળી રહી છે। ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો। માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું આવી શકે છે। ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષોભ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાનું અનુમાન છે। વાવાઝોડાની ગુજરાતમાં પણ અસર થઈ શકે છે। તો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ રહેશે। સાગરની સિસ્ટમ અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદ બનશે યજમાન। તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક રહેશે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ થવાની છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે। અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે। તો કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે। કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે। હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે। આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું। જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય। એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે। તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે। આજનો દિવસ ખૂબ ઐતિહાસિક, સત્તાવાર જાહેરાતની હાલ રાહ જોવામાં આવી રહી છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી છે. ભાગડાવાડા વિસ્તારમાં વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે. લારી ચલાવતા લારી ધારક અને તેની પત્નીએ વોચમેનને માર માર્યો. બિલ્ડિંગમાંથી પાણી લારી સુધી પહોંચતા વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે. તો બિલ્ડિંગમાં રહેતા લોકોએ મામલો થાળે પાડ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી. વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે. લારી ધારક અને તેની પત્નીએ વોચમેનને માર માર્યો, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તો પાણી લારી સુધી પહોંચતા ઢોર માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે બિલ્ડિંગના લોકો છે તે પણ રોષમાં છે. લારી સંચાલક દંપતીની દાદાગીરી સામે આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે બંને મળીને વોચમેનને માર મારે છે. પહેલા ધક્કો મારે છે, જે બાદ પતિ પત્ની મળીને વોચમેનને ઢોર માર મારે છે. ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. શું વધુ વિગતો આ મામલે ભરત? जी बिल्कुल घटना છે વલસાડના ભાગડાવાડા વિસ્તારની છે, જ્યાં એક બિલ્ડિંગની અંદરથી પાણી નીકળી રહ્યું હતું. આથી આ પાણી છે એ રોડની સામે બિલ્ડિંગની સામે એક જે રસની લારી ચાલે છે ત્યાં સુધી પહોંચ્યું હતું. આથી રસની એ લારીના સંચાલક દંપતીએ બિલ્ડિંગના જે વોચમેન છે એની સાથે પ્રથમ બબાલ કરી હતી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ વોચમેનને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બિલ્ડિંગની બહાર પાણી નીકળવાની બાબતે જ આ રીતના લારી સંચાલક અને તેની પત્નીની દાદાગીરી છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જોકે ત્યાં બનાવની જાણ થતાં જ જે બિલ્ડિંગમાં રહેતા હતા એ લોકો બહાર આવ્યા હતા અને ત્યારબાદ છે એ વોચમેનને બચાવ્યો હતો. આમાં સમગ્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયા પૂરતી સીમિત છે, પરંતુ પોલીસ સુધી હજુ પહોંચી નથી. આગામી સમયમાં શક્ય છે કે આ મામલે પોલીસ પણ કાર્યવાહી કરે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. લારી સંચાલક દંપતીની દાદાગીરી. બીજી તરફ વડોદરામાં ફતેગંજમાં બે યુવાનો વચ્ચે બબાલ થઈ. બોલાચાલી ઉગ્ર થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ. બંને યુવાનો વચ્ચે થયેલી મારામારી કેમેરામાં કેદ થઈ છે. સિક્યોરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે ચડ્યા. બંને યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા. જાહેરમાં મારામારી થતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ વડોદરામાં બેફામ બનેલા માથાભારે શખ્સની દહેશત જોવા મળી છે. લક્ષ્મીપુરા વુડાના મકાનની ઘટના. નશાની હાલતમાં તાયફો કર્યો. જાહેરમાં અપશબ્દો બોલીને આતંક મચાવ્યો. નજીવી બાબતે તકરાર થતા ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવી. એક યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું. માથાભારે શખ્સની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. અન્ય સમાચાર, સુરતથી જાહેરમાં બર્થડેની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી. તેરેનામ રોડ ઉપર આવેલી સુકી નગર પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. લોકોને એકત્ર કરી અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતો દેખાયો યુવક. ભાજપનો કાર્યકર્તા હોવાની માહિતી. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ. ભરૂચમાં હત્યા કેસના આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે આરોપીને પોલીસની હાજરીમાં મેથી પાક ચખાડ્યો. નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની ઘરમાં કરપીણ હત્યાના કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી. જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોએ આરોપી સામે રોષ જોવા મળ્યો હતો. આરોપીને લવાયો ત્યારે સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો હતો, જેના કારણે એક તબક્કે વાતાવરણ ગરમ બન્યું હતું. 17 ઓગસ્ટ 2025 પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. સુરત શહેરમાં સ્ક્રેપના વેપારી ઠગાઈનો ભોગ બન્યા છે. ઠગ ટોળકીએ વેપારીને સ્ક્રેપ સસ્તા ભાવમાં આપવાની ઓફર આપી હતી. સાથે જ વિદેશી માલનો લોભ આપી વેપારીના પૈસા પણ પડાવ્યા.
આરોપીઓએ કંપનીઓના નામે 2 કરોડ 19 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને માલ ડિલિવરી ન આપીને નાણાં પરત પણ ન આપ્યા, જે બાદ વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે. પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે. મહેસાણામાં લૂંટેરી દુલ્હન ચાંદની પ્રકરણમાં તપાસ તેજ કરવામાં આવી છે. આદિવાડાના યુવકના ગીરવે મૂકેલા દાગીના રિકવર, મંગળસૂત્ર, ચાંદીની પાયલ સહિતના દાગીના ગીરવે મૂક્યા હતા. લગ્ન કરનારી આ ગેંગના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. ચાંદનીએ પોતાની મરજીથી કુલ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રૂપિયા મળતા હોવાથી પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. નોટરી દ્વારા ચાંદનીના 5 લગ્ન અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જ જગ્યાએ કરાવાયા હતા. ચાંદનીના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવનાર શખ્સની ધરપકડ કરવાની કવાયત હાથ ધરાઈ છે. બોટાદ તાલુકાના લાઠીદળ સબિયાદ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરાયો છે. બોટાદ જિલ્લાના આશરે 8,000 ખેડૂતો દ્વારા કપાસને લઈને રજીસ્ટ્રેશન કરાવાયું છે. કપાસના શુભારંભ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને 1400ની આસપાસનો ભાવ મળે છે, ત્યારે ટેકાના 1612 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. 20 કિલોએ ખેડૂતને 150થી 200 રૂપિયાનો ભાવ ટેકાની ખરીદીમાં મળે છે, જેથી યાર્ડના ચેરમેન તેમજ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ, રસિકભાઈ, અમારા ડિરેક્ટર સીબી પટેલ સહિતના અધિકારીઓની હાજરીમાં આજે સીસીઆઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. બજાર અને અત્યારના ભાવને તમે જુઓ તો ખેડૂતની અંદર લગભગ 150 રૂપિયાનો મને ફાયદો થાય છે. તો અસંખ્ય ખેડૂત બોટાદ જિલ્લાનો આમ તો કપાસનો મુખ્ય ગુજરાતની અંદર જો સૌથી ઉત્પાદન થતું હોય તો બોટાદ ખાતના જિલ્લાની અંદર કપાસનું ઉત્પાદન છે. ત્યારે સૌથી વધુ બોટાદના જિલ્લાના ખેડૂતોને અહીંયા લાભ થવાનો છે. ખેડૂતને હોવાથી 150 રૂપિયાનો સાહેબ ફાયદો છે. ખુલ્લા બજારમાં 1400 થી 1500 રૂપિયાના ભાવ ગણવાના, આમાં 1612 રૂપિયા આપે છે. ફાયદો થાય. એસઆઈઆરની કામગીરીની આડઅસર બાળકોના શિક્ષણ પર જોવા મળી રહી છે. શિક્ષણ પર પડી રહેલી અસર જોવા મળી રહી છે. શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે શિક્ષકોના અભાવે 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે. મહેસાણા શહેરમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરીએ તો કુલ 17 શિક્ષકોમાંથી 3 શિક્ષકો બીએલઓની કામગીરીમાં ગયા છે, 2 રજા પર છે, 2 શાળાકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે. એટલે કે 7 શિક્ષકો હાજર નથી. બાકી વધેલા 10 શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે, જેથી 2 વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવાની ફરજ પડી છે. આ જ સ્થિતિ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલે છે, એટલે સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 એની સાથે જ્ઞાન છે, કુલ 17. એમાં 7 શિક્ષકો આજે કામગીરીને અન્ય પૂર્વ બાબતમાં રજાની રોકાયેલા છે અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવતીકાલથી સરકારની 3 દિવસીય ચિંતન શિબિર યોજાશે, જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, મુખ્ય સચિવ અને 242 જેટલા અધિકારીઓ તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજરી આપશે. અધિકારીઓ ટ્રેન મારફતે વલસાડ રેલવે સ્ટેશન આવી ત્યાંથી વિશેષ બસ દ્વારા મોહનગઢ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પહોંચશે, જેને લઈને
પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરીને રિહર્સલ પણ યોજવામાં આવ્યું છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર આધારિત આ શિબિરમાં સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે વિચાર મંથન કરવામાં આવશે. ઉપસ્થિત અધિકારીઓ તેમની ઉપલબ્ધિઓ, મુશ્કેલીઓ, પડકારો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરશે. જિલ્લામાં પ્રથમ વખત આયોજિત આ મહત્વપૂર્ણ શિબિરને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સુરેન્દ્રનગરમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું. ગાય માતાની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા બાદ બાઇક રેલીનો પ્રારંભ થયો. શહેરના ગાય માતા સર્કલથી કરમપુરા સુધી બાઇક રેલી યોજાઈ હતી. લોકોના શિક્ષણ, વ્યસન મુક્તિ સહિતનું મહત્વ સમજાય તે હેતુથી આ રેલી યોજવામાં આવી છે. વિશ્વ માલધારી દિવસ 26/11 રોજ આજે ગુજરાત આખામાં ઠેર ઠેર જગ્યાએ વિશ્વ માલધારી સમાજની આજે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે કુંભારપરા ગાય માતા સર્કલથી કરમણપરા ઠાકર મંદિર સુધીનું આજે અમારે વિશ્વ માલધારી દિવસની બાઇક રેલીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. નવસારીમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ. સામાન્ય બાબતે વિદ્યાર્થી પર કાતરથી હુમલો થયો છે. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો છે. ધારદાર કાતર વાગતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો છે. આ ઘટના અંગેની જાણ વિદ્યાર્થીને વાલીને થઈ. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. તો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો. કાતર વાગતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો સામાન્ય બાબતે વિદ્યાર્થી પર કાતરથી હુમલો થયો છે. નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી અને આ બબાલ એટલી હદ સુધી વધી ગઈ કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર કાતરથી હુમલો કરી દીધો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો વાલીઓ દ્વારા આ વાતની જાણ છે તે કરવામાં આવી. સામાન્ય બાબતે વિદ્યાર્થી પર કાતરથી હુમલો કરવામાં આવ્યો છે. નામાંકિત સ્કૂલની આ ઘટના સામે આવી છે. ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભાવિન, જે પ્રકારથી નજીવી બાબતે વિદ્યાર્થીઓ દ્વારા આટલો મોટો હુમલો, શું છે સમગ્ર ઘટના? ચોક્કસથી લુમના, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે, જે વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. શહેરની જે એક નામાંકિત સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ શાળાની બહાર આ રીતના જાહેરમાં કોઈ મુદ્દાને લઈને બાખડ્યા હતા અને એ સામાન્ય બાબતમાં એક વિદ્યાર્થી પર કાતરથી એટલે કે એક ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો અને ધારદાર કાતર વિદ્યાર્થીને વાગતા હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીને થઈ હતી અને તે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરંતુ લુકના જે ઘટના બની છે, જે વિદ્યાર્થીઓએ આ બબાલ થઈ છે, તેમાં બંને જે બાળકો છે નાબાલિગ છે, એટલે કે હજુ સગીર વયના પણ બાળકો નથી. એટલે કે આ સમગ્ર ઘટના મામલે જે પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે. અગાઉ પણ અમદાવાદમાં આ પ્રકારના કિસ્સાઓ બન્યા હતા અને કટર મારવાનો, પેટમાં જે કટર વાગી હતી અને વિદ્યાર્થીનું જે મોત થયું હતું. એટલે આવા કિસ્સાઓ આવતા છે, સામે આવી રહ્યા છે. ત્યારે જે વિદ્યાર્થીઓ આ રીતના શાળામાં આવી રીતના ધારદાર વસ્તુઓ લઈ જાય છે, તેના માટે વાલીઓએ પણ પોતે ધ્યાન રાખવું જોઈએ અને શાળાએ પણ ધ્યાન રાખીને આ બાબતે સતત રહેવું જોઈએ, જેથી મોટી ઘટના જે છે આ બનતી અટકાવી શકાય. લુબના, બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. દીવના પટેલવાડી વિસ્તારમાં સિંહની એન્ટ્રી થઈ છે. મોડી રાત્રે સિંહની એન્ટ્રી થતાં સ્થાનિક પશુઓમાં નાસભાગ મચી ગઈ છે. સિંહો જંગલ વિસ્તાર છોડી હવે દરિયાઈ પટ્ટીના ગામોમાં શિકારની શોધમાં આવી રહ્યા છે. સિંહની એન્ટ્રીથી દીવવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છની 69 પાલિકાનું 398 કરોડનું લાઇટ બિલ 2 વર્ષથી બાકી છે. સામાન્ય ગ્રાહકોનું બિલ 2-3 મહિના બાકી રહે તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. પરંતુ આ નગરપાલિકાઓમાં વીજ પુરવઠો હજી ચાલુ છે. પીજીવીસીએલ દ્વારા કરોડોનું બિલ બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈ દંડ કે કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી સરકારી કચેરીઓ માટે વીજ કંપનીના બેવડા ધોરણો સામે આવ્યા છે. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે નગરપાલિકાઓ પર ભારણ ન પડે અને વસૂલાત થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તેમને
વ્યાજમુક્ત લોન આપવાની દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ લોન મળ્યા બાદ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા નગરપાલિકાઓ બાકીના નાણાં ચૂકવી દેશે. 34 જેટલી નગરપાલિકાઓમાં કુલ 398.45 કરોડ રૂપિયા જેટલી રકમ વીજવેરા પેટે બાકી હોય. એમની માટે સમયાંતરે દરેક નગરપાલિકાને બિલ આપવામાં આવેલ છે અને આ બિલના વેરા તુરત જ ભરી દેવા માટે, લાઇટ બિલ ભરી દેવા માટે અહીંયાથી સમયાંતરે જાણ પણ કરવામાં આવી છે. વડોદરાને ગ્રીન સિટી બનાવવાનો પ્રોજેક્ટ કોર્પોરેશને માનવ સેવા ટ્રસ્ટને સોંપ્યો છે. આ ટ્રસ્ટને કોર્પોરેશને 5 કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ સાથે 25,000 વૃક્ષો લગાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કરાર મુજબ કોન્ટ્રાક્ટરે આ વૃક્ષોની આગામી 3 વર્ષ સુધી જાળવણી કરવાની છે, પરંતુ કોંગ્રેસનો મુખ્ય આક્ષેપ છે કે કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે નિયમો નેવે મૂક્યા છે. શરૂઆતમાં સ્થાયી સમિતિએ એક વૃક્ષ દીઠ 1,500 રૂપિયા આપવાનો ઠરાવ કર્યો હતો. જોકે પાછળથી નવી દરખાસ્ત લાવીને આ રકમ વધારીને 2,000 રૂપિયા કરી દેવામાં આવી. કોર્પોરેશને અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરને રૂપિયા 1.30 કરોડ ચૂકવી પણ દીધા છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને એક વૃક્ષ રોપવાના 2,000 રૂપિયા પાલિકા ચૂકવી રહી છે. છતાં વૃક્ષોને પાણી આપવા માટે કોન્ટ્રાક્ટર કોર્પોરેશનની જ પાણીની ટાંકીઓનો ઉપયોગ કરે છે. સ્થાયી સમિતિના ચેરમેને કોંગ્રેસના આરોપો ફગાવ્યા છે અને તેમની પાસેથી પુરાવા માંગ્યા છે. કોર્પોરેશન વર્ષોથી નાગરિકોને ટ્રીગાર્ડ આપતી હતી, નાગરિકોને વૃક્ષો આપતી હતી અને વૃક્ષો વાવતા હતા. આ વખતે કોર્પોરેશને 5 કરોડનો ઇજારો માનવ સેવા ટ્રસ્ટને આપ્યો. આ માનવ સેવા ટ્રસ્ટને વખતો વખત એને લંબાવીને ગઈ સ્ટેન્ડિંગમાં પણ 8 મહિના લંબાવવાનું કામ એમણે મંજૂર કર્યું. તો હું એવું કહું છું કે આ કોર્પોરેશન એટલે દલા તલવાડીની વાડી છે કે રીંગણા લઉં 1-2 તો કે લેને 10-12 કોના બાપની આ વાડી, એ રીતે લૂંટાવા જે બેઠા છે. અને જે પ્રમાણે કોર્પોરેશનનું જે માર્કેટિંગ થવું જોઈએ એ માર્કેટિંગ થતું નથી ને ખોટા મને તો ખબર પડી કે પહેલાં 1,500નું કંઈ પેમેન્ટ હતું, અત્યારે 2,000નું થયું છે, પણ અહીંયા કશું દેખાતું તો છે જ નથી. હવે મને બીજી વાત જાણવા મળી કે જે પણ ઝાડોને જે પાણી વાવવામાં આવે છે એ પણ પાણી કોર્પોરેશનનું છે. તો કોર્પોરેશન આને કયા બેઝ પર ફંડિંગ કરે છે? ત્યારે જે કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને સંપૂર્ણ સખત શબ્દોમાં હું નકારું છું કે આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થયો નથી. અને આ એજન્સી જે કામ કરશે એને 3 વર્ષ સુધી અને 100% સર્વાઈવલ રેટ આવે કે જેટલા ઝાડ વાવ્યા છે એટલા ઉગે અને એ પ્રમાણે એનું પેમેન્ટ કરવાનું થાય છે. અત્યાર સુધીમાં આ એજન્સીને પાર્ટ પેમેન્ટ કર્યું છે લગભગ 1,30 લાખ રૂપિયાનું, ટોટલ 5 કરોડનું પેમેન્ટ છે. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાના ડ્રાફ્ટ પ્લાનનો વિરોધ કરી રહેલા 11 ગામના મિલકત ધારકો દ્વારા એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દ્વારા મિલકત ધારકો હુડાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે હુડા સંકલન સમિતિએ જેઠીપુરા ગામથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ પદયાત્રા 4 દિવસ અલગ અલગ ગામોમાં રાત્રિ રોકાણ અને બેઠકો યોજાશે. યાત્રાના અંતિમ દિવસે 11 ગામના મિલકત ધારકો હિંમતનગરમાં ગાંધીજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સભા યોજીને યાત્રાનું સમાપન કરશે. નિર્ણય જલ્દીથી લેવામાં આવે એ માટે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે અને સરકારને અમે વિનંતી કરી રહ્યા છીએ કે જેટલું બને એટલું ઝડપથી ત્વરિત નિર્ણય લઈને અમને આમાંથી મુક્ત કરવામાં આવે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.